સુરતમાં શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો છે તે ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે। સાધનો ખખડધજ થયા છે, જેમાં સુરતના અડાજણ પાસે આવેલી શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 150-151માં બાળકોના સાધનો છે રમતગમતના છે તે રામ ભરોસે છે, જેમાં શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે। સમિતિની શાળામાં કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પણ બાળકો પ્રત્યે લાપરવાહી જોવા મળી। શાળામાં અપાતા સાધનો પ્રત્યે જાળવણીમાં લાપરવાહી સામે આવી છે। શાળાઓમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો છે તે જર્જરિત થયા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી વાલીઓમાં ભીતિ સેવાઈ રહી છે। તો સુરતમાં શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો ખખડધજ હાલતમાં જોવા મળ્યા। જે તમારા કહેવા મુજબ સાધનો, બાળકોને રમવાના સાધનો જર્જરિત હાલતમાં છે। એક આપણે સ્પષ્ટ કરી લઉં કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોઈ પણ શાળામાં રમતગમતના સાધનો પ્રોવાઈડ કરતી નથી। એ ધારાસભ્ય અને સાંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા હોય છે। અને મને એક બીજી માહિતી જાણવા મળી કે એ શાળા નંબર 151 અને 150ની અંદર કોર્ટ મેટર ચાલતી હોય, એ જે મેદાનવાળો ભાગ છે તે કોર્ટ મેટરના કારણે આપણે ત્યાં કશું કરી શકતા નથી, અને એને કારણે જ જે જર્જરિત સાધનો છે એમાં આપણે કંઈ હસ્તક્ષેપ કરતા નથી। તે છતાં જે આપે માહિતી પૂરી પાડી છે, અમે ચોક્કસ પણ બાળકો માટે રમતગમતના સાધનો એકદમ જર્જરિત છે, અકસ્માતનો પણ ભય છે, કેટલી લાપરવાહીનું કારણ તંત્ર છે। બજેટ તો અમે ફાળવી દઈએ છીએ, પ્રજાના પૈસાનું બજેટ બનાવીને અમે ફાળવી આપીએ છીએ, પણ જે વહીવટમાં જે બેઠા છે, જેની જવાબદારી છે, જેને આને નિભાવ કરવાનો, મેન્ટેનન્સ એને જોવાનું છે, એને ફિલ્ડમાં રહેવાનું છે, એ લોકો ફિલ્ડમાં રહેતા નથી। એના કારણે આ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે। બજેટ વાપરાતું નથી એવી કન્ડિશન છે। બજેટ પડી રહી પછી પાછું જમા થઈ જાય। હા, ના ખિસ્સામાં તો નહીં જાય, કારણ કે કામ કરે, બિલ મૂકે તો જ પૈસા આપવાના આવે, બરાબર છે। એટલે આ લોકો કદાચ બોગસ બિલ મૂકી દેતા હોય, જે અત્યારે બધું બોગસ ચાલી રહ્યું છે શહેરમાં, ગુજરાતમાં, તેમાં બી આ લોકો અધિકારીઓ બોગસ બિલો મૂકીને કંઈ કાર્ય કરતા હોય। જવાબદારી અધિકારીઓની છે। જે અધિકારીઓને જે કામ કરવાનું છે એની નિષ્ઠા, એને આજે નિષ્ઠા છોડી દીધી છે અધિકારીઓએ। આના જ બધા સુરત મહાનગરપાલિકાના, માનો કે જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર કે પછી ઝોનલ ચીફ, એ લોકો જોવાનું છે, ફરતા, એ લોકો ફિલ્ડમાં જ ફરતા નથી। એસી ઓફિસમાંથી બહાર નીકળે તો આવી બધી પરિસ્થિતિનો ખ્યાલ આવે। જવાબદારી અધિકારીઓની। હું તો અત્યારે એમ જ કહું છું સરકારશ્રીને ને લોકોને, પ્રજાજનો બી તમારા ટીવીના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ પણ અકસ્માત થાય આવો એની પર ફરિયાદ કરો, જવાબદાર અધિકારીઓ પર। માન્ય પોલીસ કમિશનર નહીં કહેતા રસ્તાના બાબતમાં હાઈવે પર, કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પર ફરિયાદ થવી જોઈએ। શિક્ષકો તો કેવું છે કે એ લોકો કોઈ ધ્યાન દોરતા હોતા જ નથી, એ લોકોને બી પડી નથી, કારણ કે પગાર એટલા બધા મસ્ત કરી દીધા છે ને, એટલે પહેલાં તો એ લોકોના પગારની જે વ્યવસ્થા કરવાની, કાં ગોઠવવાનું, ઇન્કમ ટેક્સમાંથી કેવી રીતે બચવાનું, એની બધી એમાં જ પડેલા હોય છે એ લોકો। એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે। આનું કરવું જોઈએ। હું તો એમ કહું કે હું તો જાગૃત નાગરિક તરીકે આવી બધી ફરિયાદો લઈને ચાલતો જ હોઉં છું। હવે આ નથી, ગાર્ડનોમાં બી આ હાલત છે। તમે કવિ કલાપીમાં બી જો સાધનો ફોટા, એટલે મારી પર લોકો ફોટા મોકલે, ભાઈ જુઓ નહીં આનું કંઈ કરો નહીં।